ડિલિવરી પછી માતાનો એક કોમન ક્વેશ્ચન હોય છે કે સર બાળકને એસીમાં રાખી શકાય? તો એના વિશે ડિસ્કસ કરીએ. નોર્મલ કેસમાં આપણે ત્યાં ગુજરાત કે અમદાવાદમાં ટેમ્પરેચર ઉનાળા દરમિયાન 40-45 સુધી જઈ જતું હોય છે. તો એવા કેસમાં ખાસ અમે લોકો એસીમાં રાખવાનું કહેતા હોય છે બાળકને. પણ એસીનું ટેમ્પરેચર અરાઉન્ડ 25થી 28ની આસપાસ રાખવાનું, જો બહારનું 40-45 ડિગ્રી ટેમ્પરેચર હોય તો. અને ખાસ બાળકને એસીનો ડાયરેક્ટ ફ્લો ના આવે એવી રીતે સુવડાવવાનું, બાળકને કવર કરવાનું, જેથી એ ખુલ્લું થઈ જાય તો ઠંડુ ના પડી જાય. મેઇન જ્યારે અધૂરા મહિનાવાળું બાળક હોય કે ઓછા વજનવાળું બાળક હોય કે એવા કેસમાં બાળકને પોતાનું ટેમ્પરેચર સેટ કરવાની તકલીફ હોય છે, કે જે હાઇપોથર્મિયા કહેવાય એ હોય છે. એવા કેસમાં ખાસ બાળકને ઢાંકીને અને બહુ જ કુલ્ડ ટેમ્પરેચરમાં કે એકદમ ઓછા ટેમ્પરેચરવાળા એસીમાં નથી રખાતું હોતું. અને બીજું, બાળકને ખાસ દર 1.5-2 કલાકે એનું હાઇડ્રેશન અને ન્યુટ્રિશન મેન્ટેન થાય એ દૂધ પણ ખાસ એના ટાઈમે આપવું જ જોઈએ. માટે એસી જે કહ્યું એ પ્રમાણે 25થી 28 ડિગ્રી અને ડાયરેક્ટ ફ્લો ન આવે. અને શિયાળો હોય તો જરૂર પડતી જ નથી હોતી. ચોમાસું હોય અને જો ઠંડુ વાતાવરણ હોય તો એટલીસ્ટ ટેમ્પરેચર એવી રીતે એડજસ્ટ કરવાનું કે બાળક ઠંડુ ના પડી જાય. થેન્ક યુ.